ભુજ તાલુકા પંચાયતના વિવિધ હોદ્દેદારોની આજે યોજાયેલી સામાન્ય સભામાં સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। પ્રમુખ તરીકે સુખપર એક બેઠકના વિજેતા ઉમેદવાર લક્ષ્મીબેન રામજી ખેતાણીની પસંદગી કરવામાં આવી હતી। તે ઉપરાંત ઉપપ્રમુખ પદે ડગાળા બેઠકના રાધાબેન ભગુભાઈ વરચંદ, કારોબારી ચેરમેન તરીકે માધાપર જૂનાવાસ બેના કુલદીપસિંહ દાદુભા ચૌહાણ, શાસક પક્ષના નેતા તરીકે માધાપર એકના ભરત જેઠાલાલ રાઠોડ તથા દંડક તરીકે દેશલપરના મોંઘીબેન જેસા રબારીની વરણી કરવામાં આવી હતી। આજે સવારે ભુજ તાલુકા પંચાયત ખાતે મળેલી સામાન્ય સભામાં લક્ષ્મીબેન રામજીભાઈ ખેતાણીએ પ્રમુખ તરીકે સત્તાવાર હોદ્દો સંભાળ્યો હતો। પ્રમુખપદ સંભાળ્યા બાદ લક્ષ્મીબેને ચંચળ ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભુજ તાલુકાના લોકોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપીને વિકાસલક્ષી કામગીરી કરવામાં આવશે। સાથે સાથે મહિલાઓ માટે સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે ખાસ પ્રયાસ હાથ ધરાશે। ખેતાણી લક્ષ્મીબેન રામજીભાઈ, સુખપર ભુજ કચ્છ વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ ગુજરાતનો સૌથી મોટી તાલુકા પંચાયત પ્રમુખ તરીકેની નિમણૂક થવા બદલ ભાજપ પરિવાર તેમજ તાલુકા ગ્રામ વિસ્તારના તમામ લોકોનો અભિનંદન મેળવું છું। ભાજપ પક્ષ દ્વારા વિશ્વાસ મૂકી એક સામાન્ય કાર્યકર્તાને ચૂંટણી લડવા માટેની તક આપી પક્ષ હોદ્દેદારોએ અને કાર્યકર્તાઓની સહિયારી મહેનતથી થકી પ્રજાજનો દ્વારા પક્ષ દ્વારા જ્યારે વિશ્વાસ મૂકી અને પ્રમુખ પદની જવાબદારી આપી છે ત્યારે પક્ષના સિદ્ધાંતોને લઈ અને દેશના યશસ્વી એવા વડાપ્રધાન મોદી સાહેબ અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના સુશાસનમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને 50% ભાગીદારી મળી છે તેની જવાબદારી સાર્થક કરવા પક્ષ સિદ્ધાંતોને લક્ષ્યમાં રાખી અને છેવાડાના માનવી સુધીના વિકાસના કામ માટે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની તમામ યોજનાઓનો લાભ મળે તેમજ તાલુકાના તમામ વિસ્તારોની જરૂરિયાત પૂરી કરવા જે વિશ્વાસ મૂક્યો છે તેને સાર્થક કરવા માટે પૂરેપૂરી ઈમાનદારીથી કામ કરીશું અને મહિલાઓ માટેની સરકારી યોજનાનો પૂરેપૂરો લાભ આપીશું। છેવાડા સુધીની મહિલાઓ તેમજ છેવાડા સુધીના માનવીઓને પૂરેપૂરો પ્રયત્ન કરશું કામ માટેનો। પક્ષ અગ્રણીઓના માર્ગદર્શન તળે કાર્યકર્તાઓ સહકારોને નમન વંદન।